સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સર્વર ઠપ થતા દર્દીઓનો હોબાળો, 2 કલાક સુધી દર્દીઓ સારવાર વિના અટવાયા. કહ્યું આ રાશનની દુકાન થોડી છે, આમાં તો દર્દી મરી જાય. સુરતની સ્મીમેર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે. જો કે આજે સવારથી જ હોસ્પિટલમાં ઓપીડી માટે ટોકન લેવાની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી. હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ જતા ટોકન આપવાનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ઓપીડીની બહાર લાંબી કતારોમાં ઊભા હતા. 2 કલાકથી વધુ સમય રાહ જોયા બાદ પણ ટોકન ન મળતા દર્દીઓ અકળાઈ ઉઠ્યા હતા. દર્દીઓમાં બાળકો, વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકો પણ હતા, જેમને તાત્કાલિક સારવારની જરૂર હતી. દર્દીઓના સંબંધીઓએ રોષ ઠાલવ્યો. સર્વર ડાઉન થવાના કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થતા તેમના સગા સંબંધીઓએ હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મારું નામ ભાવેશભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાની સ્વીમેર હોસ્પિટલની અંદર આજે સર્વર ડાઉન હોવાથી 9 થી 11 દરમિયાન અનેક એવા ગરીબ દર્દીઓ અહીં આવેલા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે એ લોકોને બેસાડી દેવામાં આવ્યા અને ત્યાં સુધી ઓપીડીમાં મોકલવામાં ન આવ્યા. આ ખૂબ જ દુઃખની બાબત છે. સ્વીમેર હોસ્પિટલની અંદર અનેક સિનિયર સિટીઝનો પાર્કિંગના હિસાબે પણ ખૂબ જ પરેશાન થાય છે. ગરીબ દર્દીઓ જ્યારે આવે છે ત્યારે ઓનલાઈન જે સર્વર હોય એ ડાઉન હોય એના કારણે પણ હેરાન પરેશાન થાય છે. 2 કલાક સુધી જ્યારે ગરીબ દર્દીઓને ઓપીડીમાં મોકલવામાં ન આવતા આજે રોજિંદા ધંધા માટે પોતાનો ટાઈમ કાઢી અને રોજનું કમાનાર ગરીબ દર્દીઓ જ્યારે આવતા હોય છે ત્યારે 2 કલાક સુધી આવા સર્વર ડાઉન હોવાના કારણે જે બેસાડીને દર્દીઓને હેરાન પરેશાન થયા છે તેની સામે કોઈ પણ જવાબદાર અધિકારી પણ અહીંયા હાજર નહોતો. એ ખૂબ દુઃખની બાબત છે. આ સર્વર ડાઉનના કારણે જે પણ આજે હજારો દર્દીઓ પરેશાન થયા એના માટે ખરેખર જવાબદાર અધિકારી અહીંયા આવી અને જે દર્દીઓને કઈ રીતે બીજી કઈ રીતે ઓપીડીમાં મોકલવા છે એવી વ્યવસ્થા કરવાના બદલે કોઈ અહીંયા ડોકાયું નહીં. એ ખૂબ દુઃખની બાબત છે. પણ આના સામે જે સ્વીમેર હોસ્પિટલની અનેક એવી લાલિયાવાડી ચાલે, પાર્કિંગની બાબતમાં હોય, ઓપીડીની બાબતમાં હોય, તમે કોઈ પણ જગ્યાએ જુઓ એટલી બધી લાઈનો હોય છે અને જવાબો એવા આપવામાં આવે છે કર્મચારી દ્વારા કે તમારે ખરેખર જો અહીંયા લાઈનમાં ન ઊભું રહેવું હોય તો ખાનગી હોસ્પિટલમાં ચાલ્યા જાઓ. આવા જવાબો જ્યારે દર્દીઓને મળે છે ખૂબ દુઃખની બાબત છે અને આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આજે 1000 થી 1500 જેટલા દર્દીઓ છેલ્લા 9 થી 11ના સમયમાં અહીંયા રજળ્યા છે અને 2 કલાકની અંદર પોતાની સારવાર લેવા માટે એને વેઇટિંગમાં બેસવું પડે એવી હાલત છે. તમે પણ જોઈ શકો છો 1500 જેટલા ગરીબ દર્દીઓ અહીંયા બેઠેલા છે.